હે મૃત્યુંજય હે મહાદેવા હે મૃત્યુંજય હે મહાદેવા ઓમકારા શિવ તવ શરણં હે મૃત્યુંજય હે મહાદેવા ઓમકારા શિવ તવ શરણં ઓમ શિવ પરાત પરા શિવ ઓમ શિવ ઓમ શિવ પરાત પરા ઓમકારા શિવ તવ શરણં હે મૃત્યુંજય મહાદેવ સાની ધપ નિધપ મમ ધપ મગ પમ ગરે મગરે સારે ગમ રે ગમ પ ગ પ ધની ધની સા મ પ ધની ધની સા 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 ઓમ શિવ પરાત પરા શિવ ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણં ઓમ શિવ પરાત પરા શિવ ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણં સારે ગ સારે ગમ રે ગમ પ ગમ પ ગમ પ ગમ ગમ પ ધ મ પ ધની સારે મ પ ધની ધની સ સ સ સ સ સ સ સ સ મ પ ધની સ સ સ સ સમ પી ધની સ ધની સ સમી પ મ પ ધની મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને મહાદેવને બોલાવ્યા આવ્યા છે દેવોએ પ્રાર્થના કરી પ્રભુ અને મહાદેવ એ છે જેને કોઈ ન સ્વીકારે ને એને સ્વીકારે ને એનું નામ મહાદેવ. આપણા કુટુંબમાં આપણા પરિવારમાં પણ જો એક વડીલ એવો હોય જે અપમાન રૂપી ઝેરને પચાવી લે એ પરિવારનું વિભાજન થતું. એ તો મહાદેવની જે પ્રકૃતિ છે ને એ તદ્દન વિરુદ્ધ છે. તમે દર્શન કર્યા છે ક્યારે? મહાદેવના મંદિરમાં ગયા છો? શું સૌથી પહેલા કોના દર્શન થાય? હે? હા, નંદીના પગ કેટલા? નંદીના પગ કેટલા? હે? ચારે ચાર દેખાય છે? એક જ દેખાય છે, બાકી ત્રણ અંદર સમાવી લીધા છે. એ એક ધર્મનો પગ છે. પછી અંદર જાઓ એટલે કુર્મ આવે, કાચબો. હવે શિવના મંદિરમાં વિષ્ણુનું કામ હું પણ એ કહે છે કે પહેલા તમારા મનની વિકૃતિઓ અને ઇન્દ્રિયોને અંદર સમાવી લ્યો. કાચબો અંદર લઈ લે છે, એ પછી તમે અંદર દર્શન કરવા જાઓ એટલે ખબર પડે કે મહાદેવના માથા ઉપરથી નીકળે છે ગંગા. બહુ સાંભળજો,
એવું હશે તો આપણે કથા ઓછી કરીશું, ગરબા વધારે ગવડાવશું, પણ આ તત્વ જ્ઞાન લેવા જેવું છે. મહાદેવના માથા ઉપર છે ગંગા અને નેત્ર છે ત્રીજું, એ છે અગ્નિ. પાણીને અગ્નિ બને, બંને વિરુદ્ધાર્થ છે. માથા ઉપર છે ચંદ્ર અને ગળામાં છે સાપ. ત્યાં અમૃત અને અહીંયા સર્પ. વિષ અને અમૃત. હવે ગણપતિનું વાહન ઉંદર, કાર્તિકેયનું વાહન મોર, માતાજીનું વાહન સિંહ કે વાઘ, જે હોય. અંબાજીનો વાઘ હોય ને ચામુંડાનો સિંહ હોય. આપણે ટૂંકમાં ક્રૂર છે. અને શિવજીનું વાહન નંદી. ઉંદરને સાપ મારે, કબૂલ કરજો હા કે ના? સાપને મોર મારે. જો સાપને જોઈ જાય તો મોર તરત મારી નાખે એને. અને નંદીને આપણે બીને જ રહેવું સાહેબ. સિંહ મારે. હું કોઈ ના મારે, સિંહ મારે ને. જો જોઈ ગયો હોય ત્યાં જુનાગઢમાં જંગલમાં તો પૂરું કરી નાખે કે નહીં? હે ને? પરસ્પર વિરુદ્ધાર્થ છે, છતાં પણ બધા ભેગા થઈ એને કૈલાસમાં રહે છે. ઝઘડે છે નહીં. એમ આપણા ઘરની અંદર પણ જ્યારે બધા ભેળા રહેતા હોય અને એમાં મહાદેવ જો એક હોય અને એ જો અપમાન રૂપી વિષ પી જાય ને, એનો પરિવાર ક્યારે નહીં તૂટે સાહેબ. વંદન કરીને કહું છું તમને, પ્રાર્થના કરીને, એ વહુની બનેલી સાસુઓને અને જમાઈના બનેલા સસરાઓને કે અપમાન રૂપી ઝેર જો સહન કરી લેશો ને તો તમારો પરિવાર ક્યારે નહીં તૂટે. અને તો પછી એ મહાદેવ કહેવાના. ઝેર પીધું છે, ગળામાં રાખ્યું નથી, પેટમાં ઉતાર્યું નથી, બારે ઓંક્યું. પેટમાં એના માટે નથી ઉતાર્યું કે જો ઉતારે તો એના ગુણ આવે. જે પેટમાં જાય, અન્ન એવા ઓડકાર કહીએ છીએ ને આપણે, તો ગુણ આવે અને બીજાના પ્રત્યે રોષ કરવાનું, ક્રોધ કરવાનું, બદલો લેવાની ભાવના થાય. મહાદેવ કે આ કબૂલ નથી. અને જો ઓકી નાખે તો જગતને ખબર પડે આણે ઝેર ઓક્યું. બોલતા પહેલા 100 વાર વિચાર કરજો. જો એ મોઢામાંથી કોકના પ્રત્યેનો અપશબ્દ ઓકાઈ ગયો ને તો સામેવાળો સાંભળી તો લેશે, થોડુંક એમાં બેગનું ભેળું કરીને પછી આગળ પાસ કરશે. પણ પિતા પિતા જ્યારે હાથથી અહીંયાથી ઢોળાનું ને, થોડા ઘણા બુંદ પડ્યા, એમાંથી આ સર્પ, વીંછી, કાન ખજૂરા આ બધા ઉત્પન્ન થયા. પાછો યજ્ઞ ચાલુ કર્યો અને ફરીવાર પાછું એમણે મંથન ચાલુ કર્યું છે કે ભગવાન હવે તો કે કોઈ વાંધો નહીં, હવે કરો. મંથન થઈ જાય ને પછી કામધેનુ નીકળે. મનના ઉફાળા નીકળી જાય ને તો પછી આપણને શાંતિ પમાડે એવી કામધેનુ મનની ઈચ્છાઓ પૂરી થાય. દેવોએ લઈ લીધી. એના પછી ઉચ્ચ શ્રવા ઘોડો નીકળ્યો છે. કામધેનુ મળે ને, કામધેનુ એટલે તમે જેમ એક અશોક વૃક્ષ હોય છે એની નીચે ઊભા રહીને કોઈ મનમાં વિચાર કરો, કલ્પવૃક્ષ, તો ઈચ્છા પૂરી થાય. એમ કામધેનુ પાસે પણ તમે જે માગો ને એ પ્રાપ્ત થાય. અને પ્રાપ્ત થાય એટલે તમને માંગવાની ઈચ્છા થાય. ઈચ્છાનો મતલબ એ બને છે કે તમારા મનના ઘોડા કાબુમાં. એટલે ઉચ્ચ શ્રેવા અશ્વ નીકળ્યો, એ દૈત્યો લઈ ગયા. દૈત્યો લઈ ગયા છે. મનના ઘોડાને કાબુ ન કરી શકે ને એનું નામ છે દૈત્ય. આગળ મંથન કર્યું એટલે ઐરાવત નીકળ્યો. 7 સૂંઢ છે, એ ઇન્દ્રએ લીધો.
પારિજાતનું વૃક્ષ નીકળ્યું છે એ દેવોએ લઈ લીધું, સ્વર્ગમાં લઈ ગયા. કૌસ્તુભ મણિ નીકળ્યો એ વિષ્ણુએ લીધો. અપ્સરાઓ નીકળી એ દેવો લઈ ગયા સ્વર્ગલોકમાં. અને અહીંયા દૈત્યો બગડે કે જે આવ્યું બધું તમારે ઘર ભેગું કરવું, અમે અહીંયા શું કામ બેઠા છે? એટલે પ્રાર્થના કરી કે આ ખેલ બગડી જશે, કે હવે જે નીકળે ને એ તમારું. અને મદિરા નીકળી છે, દારૂ, દૈત્યોને દીધી. એને ગમતું હતું, એમને મળ્યું એટલે લઈને દોડાદોડી કરવા માંડ્યા. પછી જ્યારે તમારામાં નશો આવે ને તો જ લક્ષ્મી આવે. એટલે દારૂ પીવાનો નહીં, નહીં તો કાલે ક્લિપ ફરતી થઈ જશે કે મહારાજ કે છે દારૂ પીવો એટલે લક્ષ્મી આવે. આવું એમ નહીં. નશો કામ કરવાનો, નશો પોતાના પુરુષાર્થને સિદ્ધ કરવાનો, અને એ નશો સફળતાનો. અને સફળતાનો નશો આવે ને, ઘણા ઓળખે છે આપણા રમેશભાઈ, હિંમતભાઈ, મનુભાઈ, અંતુભાઈ. સૌથી વધારે રમેશભાઈ ઓળખે, હિંમતભાઈ ઓળખે. કારણ કે કેટલા વર્ષોના પહેલા ડાયરા કરતા હતા, અને પહેલી વાર જ્યારે બોલાવ્યો એ વખતે કઈ પરિસ્થિતિમાં સાયકલ ઉપર આવતા હતા, હે ને? આ નશો છે સફળતા મેળવવાનો. દોડી દોડીને કામ કર્યા, સાયકલ ઉપર જઈને. પરિવારને છોડી દો એટલે તરછોડવાનો નથી કીધો, છોડવાનો કીધો છે. તરછોડવું અને છોડવામાં ફરક છે. જેને છોડ્યું છે એને ફરીવાર અપનાવી શકાય, તરછોડા લઈને અપનાવાય. તર છોડવું મતલબ છોડ્યા પછી આપણે તરીએ એવાને જ છોડવું. સમજાય છે? જેને છોડી દઈએ એના પછી આપણે તરીએ, એટલે એનો મતલબ એ નથી કે કમાયેલો વધારે ખર્ચો થાય છે તો આપણે એને છોડી દેવું, નહીં તો એમાં તરાશે નહીં, બદનામી જ આવશે. જેને છોડ્યા પછી જે નશો હોય, જે ખોટી બુદ્ધિ હોય, જે ખોટા વિચારો હોય, આ બધાને તર છોડી દો. એ છોડી દો પછી જે તમે તરી જાઓ એને કહેવાય છે તરછોડ્યું. સીધું વિચારો તો. એટલે નીકળી છે અંદરથી મદિરા, અને મદિરામાં જ્યારે મસ્ત બન્યા ને એટલે આગળ પછી જ્યારે કર્યું એમણે મહેનત, એટલે માતાજી લક્ષ્મી ઉત્પન્ન. બોલો શ્રી લક્ષ્મી માત કી જય. હવે આજ નીકળી એટલે બ્રહ્મા સામું જોયું, શિવ સામે જોયું, બીજા દેવો સામે જોયું. બધામાં કાંઈક ને કાંઈક અવગુણ દેખાણા છે લક્ષ્મીને. પોતાની હાથમાં વિજય માળા છે, લઈને નીકળ્યા છે. એક એક વ્યક્તિઓના સામે દ્રષ્ટિ કરી છે, અને લક્ષ્મી દ્રષ્ટિ કર્યા સિવાય ક્યારેય આવતી નથી. એને મેળવવાની લાલસામાં હશો, એને પામવાની કામનામાં હશો, એ ક્યારે તમને વિજય માળા પહેરાવશે નહીં. એને ભૂલી જાઓ. કર્મણ્યેવાધિકે રસ્તુ મહાફલેષુ કદાચન. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કે તું કામ કર, ફળની ઈચ્છા નહીં રાખ. નારાયણ બેઠા હતા, સામું જોતા જ નથી. ક્યાં ભેળું મળીને મંથન કરે ને તો અમૃત નીકળે સાહેબ. આપણે તો દાંપત્ય ભેળું મળીને તો મંથન કરવું છે નહીં. કઈ રીતે મંથન કરીએ છીએ? કાં તો એકલા ને કાં તો એકલી, બંને મળીને મંથન કરે. એટલે નિયમ આવી ગયો કે કોઈ પણ યજ્ઞ કરો તો પત્નીને બાજુમાં બેસાડવી, એના સિવાય કાર્ય થાય નહીં.
અને આગળ પ્રારંભ કર્યું એટલે અમૃત કુંભ નીકળ્યો છે. ધન્વંતરી ભગવાન, બોલીએ શ્રી ધન્વંતરી ભગવાન કી જય. ધનતેરસના દિવસે આનું પૂજા કરવાની છે અને આપણે સોનાના દાગીના કાઢીને પૂજીએ છીએ, ચાંદીના સિક્કા પૂજીએ છીએ. પછી દિવાળીના દિવસે ધન પૂજા કરીએ છીએ. આમ તો દિવાળી તો શું કહેવાય કે ભાઈ અમાસ સારી નહીં, કોઈ સારું કાર્ય ન થાય, પણ એની પૂજા અમાસે જ કરે. કેમ? લક્ષ્મીની પૂજા કરશો ને તો તમારી પાસે નહીં આવે. એની સેવા કરો. સેવાનો મતલબ છે કાંઈ મેળવવાની અર્થ વગરની ક્રિયા, અને પૂજાનો મતલબ છે મેળવવાના વિચારો ત્યાં અર્થવાળી પૂજા. એટલે તો જુઓ, પુરુષનું નામ સેવાલાલ હોય, પૂજા હોય કાંઈ નહીં. પણ બહેનોનું સેવાલાલ નામ ન હોય, એનું પૂજા જ હોય. પ્રકૃતિ છે કાંઈક મેળવવાની, અને પ્રકૃતિ છે કાંઈક અર્પણ કરવાની. દૈત્યો લઈને ભાગ્યા, હવે કામ પૂરું થઈ ગયું. કે દેવો વિચાર કરે છે કે આ તો ગયું, રાસે ગઈ અને વાછડું એ ગયું. કરવું કેમ? પ્રાર્થના કરી અને આ મારા ઠાકોર લટક મટક અવતાર લઈને એવા આવ્યા છે મોહિની સ્વરૂપની અંદર. મનમાં નશો હોય ને કુવિચારોનો, ત્યાં સુધી વ્યક્તિ એમાં લોભાય છે, વાસનામાં આવે છે. અમૃત કુંભને છોડી દીધો બાજુ ઉપર અને જોઈ જઈને મને મળે, મને મળે, મને મળે. અને એ વખતે આણે કીધું પહેલાં તો ઓલો ઘડો છે ને એ મને આપી દો, એ ઘડો આપી દો તો પછી હું બધાને લાઈનમાં બેસાડી પીવડાવું. ધ્યાનમાં રાખજો, માણસ વશ થાય જ છે ક્યારે? જ્યારે મનની અંદર સ્વાર્થની ભાવના હોય ને ત્યારે વશ થઈ જ જાય છે. અને જે વશ નથી થતો અને આપણી ભૂલને મોઢા ઉપર બતાડે છે ને, ભગવાન કૃષ્ણ સંધિ કરવા ગયા છે મહાભારતમાં, અને એ વખતે બતાડ્યું છે ધૃતરાષ્ટ્રને કે હે ધૃતરાષ્ટ્ર, તમે ધારો તો આ યુદ્ધને રોકી શકો છો, ફક્ત તમારી આંખ ઉપર જે અંધકાર છે એને હટાવી પુત્રના પ્રેમની અંદરથી બારે આવો, રાજા છો એ ફળ નિભાવો. અને ગાંધારીને કીધું છે તમે જે જાણી જોઈને આંખ ઉપર પટ્ટી બાંધી છે ને એ અંધકારને હટાવો. જો પુત્રના પ્રેમમાં ગાંડા ન થયા હોત આ બંને તો મહાભારત નિર્માણ ન થયું હોત. આ તમારા પ્રશ્નનો એકનો જવાબ છે, સંધિનો. અને જ્યારે એને કેદી બનાવીને પકડવા ગયા છે ને ત્યારે પોતાનું સ્વરૂપ બતાડ્યું છે એણે. અહીંયા મોહિનીએ સ્વરૂપ બતાડ્યું છે પોતાના મોહનું. બધાને લાઈનમાં બેસાડ્યા, દેવો દાનવો બધા. એમાં એક બહુ વિચાર કરવા વાળો હતો, એ સૂર્ય અને ચંદ્રના વચ્ચે બેહી ગયો કે આપણો નંબર પહેલો આવવો જોઈએ. અને ચંદ્રમાને ખબર પડી ગઈ એટલે કીધું કે આ તો રાહુ છે. જેવું સુદર્શન છોડ્યું, બે ભાગ કર્યા છે, માથું થઈ ગયું રાહુ અને ધડ બની ગયું છે કેતુ. આ છાયાગ્રહ નિર્માણ કર્યા છે. બધાને દેવોને અમૃત પીવડાવ્યું છે. ચંદ્રમા નીકળ્યા છે એ શિવજીએ લીધા છે, શિર ઉપર ધારણ કર્યા છે. કલ્પવૃક્ષ નીકળ્યું એ દેવોએ લીધું છે. પાંચજન્ય શંખ નીકળ્યો એ વિષ્ણુએ લીધો છે. આ બધા ઉલ્લેખો શ્રીમદ ભાગવતના કથાજીમાં 14 વસ્તુના નથી, 10 જ વસ્તુના છે.
મંથન પૂર્ણ થયું. દેવો પોતે અમૃત લઈને અમર બન્યા છે અને પછી એમનું પોતાનું દેવોનું રાજ્ય આવ્યું છે. દેવરાજ્યની અંદર ભગવાને એવી પ્રાર્થના કરી છે. એ પ્રાર્થના કરતા 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 આપણે ઈશાનું કથનની અંદર પ્રવેશ કરીએ. હે મારું વન રાવણ છે રૂડું ગોકુળ નહીં રે આવું મારું વન રાવણ છે થયા ઉભા વૈકુંઠ નહીં રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે હે નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું હે નહીં આવી હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું ભાઈ આ લાઈટ ને જરા સાઈડ પર લઈ લો, ઉપર લઈ લો. પોતપોતાની લાઈન સરખી રાખો. આજે આપણે મોજ જ લેવાની છે. હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો બસ 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 બસ. વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો ગડપણ માં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં શબરીને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો
નથી. મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું એ માથે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. જુઓ ભાઈ, દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. રાજુભાઈ ઘરે રોવે નાના નાના બાળ રે ઘેર જાવ ગમતું નથી. કમો કાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. હોવે હોવે હરિયારો નો નેળું બાળ એ હું તો તને મારું યા જીવો માણિયારા એ હું તો તને મારું યા જીવો માણિયારા. મનુ કાકા મનુભાઈ ઉપર આવો. તને વારુલ્યા જીવો માણિયારા કે હું તો તને વારુ રે માણિયારા. દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો ગોકુળની ગલીઓમાં ઘૂમે નંદલાલો. ગોકુળની ગલીઓમાં ફરે નંદલાલો. ઈકો દેના ઈકો મણિયારો અડા પીડ આંબલો ને વળી હુરે કોયલ હોવે હોવે કોયલડી નો
કે હું તો તને વારું આ જીવો માણિયારા કે હું તો તને વારું આ જીવો માણિયારા દમૈયા કાનુડાન બારજો આગ પડા દીએ હજાર નંદજીનો લાડલો એ ગાયોનો ગોવાળો મેં આરા રે ગોકુળ ગામના આગળિયા લખી લખી થાકે કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકે કાનુડા તારા મનમાં નથી મારી આંખલડી રોઈ રોઈ રાતી કાનુડા તારા મનમાં નથી શિયાળાના 4 મહિના આવ્યા મારા કાળદડા ઠરી ઠરી જાય રે વાલીડા તારા મનમાં નથી તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઝપાટે ગોઠવાઈ જાઓ, જલ્દી ફરીવાર ઊભા થવું હોય તો. अरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय सियाराम. રામ આવવાના જ છે એટલે જય સિયારામ પહેલા કર્યું આપણે. બેસી ગયા, કરીએ પાછું પ્રારંભ. 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ. ગુવર્ધે તક્યરાજ હો યવચર ધનુવનમ